NTV टाइम, जनता की बात जनता के साथ। भारतीय किसान संघ ने आयोजित की किसान अधिकार जनजागृति अभियान यात्रा। लुणवा गांव में आई भव्य स्वागत सम्मान किया गया और जनसभा आयोजित हुई। भारतीय किसान संघ द्वारा किसान अधिकार जनजागृति अभियान के तहत किसानों को जागरूक करने हेतु रथ यात्रा अगले 45 दिनों में कच्छ जिले के 600 गांव की यात्रा करेगा। इस दौरान भुज में एक विशाल सभा और विरोध कार्यक्रम आयोजित किए जाएंगे। यात्रा के दूसरे दिन 70/10 को शिकरा, कुंभारडी, काबड़ो, मोरगर, अमरडी, संगमनेर, रानीश्वर नगर, गुणातीतपुर, चोपड़वा और लुणावा गांव में जनसभाएं आयोजित की गई, जिनमें बड़ी संख्या में किसान भाई बहन उपस्थित थे। लुणावा गांव में किसान यात्रा का भव्य स्वागत किया गया और ग्रामीणों ने आभार व्यक्त किया। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। यात्राने केवो जनप्रतिसाद मળી રહ્યો છે? હું તો લગભગ આજ સવારથી જોડાણો છું. ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવી ન્યૂઝના માધ્યમથી જોયું તો કાલે એવું થતું હતું કે બહુ સરસ ખેડૂતોનો પ્રતિસાદ મળે છે અને ખેડૂતો કિસાન સંઘને સમર્થન આપતા હોય એવું આજ તો રૂબરૂ જોયું. આજે પૂરા પ્રવાસની અંદર ખેડૂતો જેમ આપણો કંઈક ધાર્મિક કાર્યક્રમ હોય અને જેમ લોકો ભેગા થવાના એ રીતે સમગ્ર ગામના ખેડૂતો સાથે મળી અને ઢોલ નગારાથી કિસાન સંઘનું જે સ્વાગત કરવામાં આવતું હોય તો એવું લાગી રહ્યું છે કે સરકાર વાત સાંભળતી નથી અને જે પ્રતિનિધિઓ છે અથવા તો એનો અવાજ પહોંચતો નથી. એટલે એને એવું લાગી રહ્યું છે ખેડૂતોને કે ખરેખર કિસાન સંઘ જ આમાં કંઈક કરવાનું છે. એટલે હું તો અત્યારે નિવૃત્ત છું, પણ છતાંય આ લોકો અમારી ટીમના કહેવાના કારણે પ્રવાસમાં સતત જોડાયેલો રહું છું અને જે કંઈ માર્ગદર્શનની જરૂર પડે એ સાથે રહી અને ખેડૂતોને જાગૃત કરવાનું અત્યારનું અમારું માધ્યમ એ છે કે ખેડૂત જાગૃત થાય અને પોતાના અધિકાર અને હક માંગે. ખાસ કરીને ખેડૂતોમાં આક્રોશ સત્તા પક્ષ કેવો દેખાઈ રહ્યો છે તમને? જો ક્યારે પણ ખેડૂતનો આક્રોશ છે ને એ ખેતી કરતો વર્ગ કોઈ પણ હોય ને એ જેને આપણે અજ્ઞાન ન કહેવાય પણ અશિક્ષિત થોડોક હોય, એટલે એનો જે આક્રોશ હોય ને એ જે અંદરનો હોય ને બહાર ના આવે. પણ અંદરનો મારો એવો અનુભવ કહે છે કે જે અંદરનો આક્રોશ છે, જે એની વાટાઘાટો છે, જે લોકો મળે છે, એમાં એવું દેખાઈ રહ્યું છે કે જો આવું ને આવું રહ્યું તો સરકારને પણ આમાં વિચારવું જોઈએ. સરકારને પણ ખેડૂતોનો પક્ષ લેવો જોઈએ. ખાલી આપણે એમ કહીએ કે અમે બધા ખેડૂતના દીકરા છે એના કરતા ખરેખર ખેડૂતોને શું મુશ્કેલી છે, સમય ઉપર જેમ શિવજીભાઈ કીધું તેમ દવા બિયારણ આ વગેરે વગેરે પ્રશ્નો તો છે જ, પણ ખેડૂત દિવસો દિવસ બોજામાં ડૂબતો જાય છે. આપણો કચ્છની અંદર એક યોજના બગાયતની યોજના સરકાર દ્વારા સારી આવી અને બધા ખેડૂતો હિંમત કરી અને દાડમનું વાવેતર કર્યું છે અને બગાયત ઘણું બધું જે વિસ્તારમાં છે તો એને મોટે પાયે નુકસાન થયું છે. સરકાર આપીને શું આપે? એટલે હું તો એવું કહું છું સરકારને કે આપવા કરતા ખરેખર ખેડૂતોને પોષણક્ષમ ભાવની જો યોજના બને, ખેડૂતને જો ઊભું થવું હોય તો એક જ લક્ષ્ય હોવો જોઈએ કે આ સબસિડીમાં આપણે માથાકૂટમાં ન પડવું જોઈએ, પણ સરકારે એને પોષણક્ષમ ભાવ મળે અને આમ જનતાને પણ સસ્તું મળે એવી ડિઝાઇન જો સરકાર બનાવે. અને સરકાર જે અત્યારે માનો કે મગફળી, ચણા આ તે ખરીદી કરે છે એમાં પોતાના ગોડાઉન, પોતાના માણસો અને જે વચેટિયા મલાઈ ખાઈ એના કરતા બધી જ યોજના સાઈડ રાખી અને એક ખેડૂત અને ગ્રાહક સીધો જો વેપારમાં આવી જાય તો ભવિષ્યમાં પણ ગ્રાહકને પણ ક્યાંય મોંઘવારી ન નડે અને ખેડૂત પણ પોતાનો પાક જે છે એના ભાવ ખુદ કરી શકે આવું લાગી રહ્યું છે. સમજીભાઈ, એક અંતિમ સવાલ. બોટાદમાં કડદાકાંડ થયું, કડદાકાંડમાં નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો, આ બાબતે આપ શું કહેશો? ખેડૂતને ગમે ત્યાં નિર્દોષ માર મારવા આવે એ નિંદનીય વાત છે. જે બોટાદનો કાર્યક્રમ હતો એ ગમે એ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હોઈ શકે અને એમાં શું થઈ શકે આપ બધા જાણો છો, પણ ભારતીય કિસાન સંઘ અહિંસક આંદોલન વર્ષોથી કરતું આવેલું છે અને ક્યાંય પણ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ન થાય એ અમારી પહેલી પહેલ હોય. હા, સરકાર ન સાંભળે તો સરકારને દબાવીને કહેવાની એ ભારતીય કિસાન સંઘની અત્યારથી નહીં પણ કાયમની પરંપરા રહી છે. એટલે અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ પ્રશાસન અને સરકાર જોડે કે ખોટી રીતે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા, ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલો ખેડૂત વર્ગ, ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલો અન્ય વર્ગને કોઈને એની પૂંછડી ઉપર પગ દેવાનો પ્રયાસ ન કરે. શું કહેશો? 16મી તારીખથી
દાદા મેકણના દર્શન કરીને કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનું શરૂઆત કર્યું છે, ત્યારે આજે લુણવા જાત્રા જ્યારે પહોંચી છે, ત્યારે ખેડૂતોમાં એક ઉકળાટ છે, એક જન આક્રોશ છે. ખેડૂતો સમજી લેજો કે દીકરીઓ સન્માન કરવા માટે ખેડૂતો જાપે આવી જાય છે. ખેડૂતો એમ કહી રહ્યા છે કે શિવજીભાઈ હવે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, અમારા અધિકાર ઉપર તરાપ મારે છે, હવે જે કરવું પડે તે. પણ હવે આ છે ને હવે સહન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. ત્યારે આ જાત્રા જયારે લુણવા ગામે પહોંચી છે, ત્યારે લુણવા તો એક ભારતીય કિસાન સંઘનું ઘર છે એમ કહું તો કઈ ખોટું નથી. બહુ મોટી સંખ્યાની અંદર સંપૂર્ણ ગામ આખું હાજર રહ્યો, મોટી સંખ્યામાં આવ્યો અને જન આક્રોશ અત્યારે ખેડૂતોની અંદર જેને કઈ કરંટ કહી એ કરંટ અત્યારે ખૂબ અડધો પોણો કલાક સુધી આ જાત્રાની રાહ જોઈને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું સરકારને કહું છું કે હજી અમે તો તમને કહીએ છીએ પાછા વળી જાઓ, અમારી જે વાત છે એ સાંભળો. અમે સતત 50 દિવસ સુધી તમને વિનંતી પણ કરી છે, 9 મુદ્દા લઈને નીકળ્યા છીએ. આ એક જમીન ટાવરનો એક માત્ર વાંઢિયા છે તો એક એમપી સેક્ટર છે, કાયમી ધોળે ઉકેલ આવે એવો અંગ્રેજોના વખતનો 1885 નો કાયદો છે. દેશ 1947 માં આઝાદ થઈ ગયો છતાં કાયદો અંગ્રેજોનો જ રહ્યો. એટલે ખેડૂતો શું માંગે છે? ખેડૂતો એ બાબતમાં માત્ર ને માત્ર એમની બજાર કિંમત પ્રમાણે એમની વળતર માંગે છે. પાણીની બાબતમાં સમજી લેજો કે આ રાજ્યના ગૃહમંત્રી એમ કે ખેડૂતો 3 પાક લેતા થયા છે. ખેડૂતોને સવાર થાય ને અમને 50 ફોન આવે, હજી ખેડૂતોને સમય ઉપર ખાતર ન મળે, એની સાથે બીજી પ્રોડક્ટ પકડાવવામાં આવે, એમને બિયારણ ન મળે, સમય ઉપર એમને પાણી ન મળે. આ જનજાગૃતિ ચાલુ થવાની હતી ને આગલેથી જ મને લાગે એ એમને કદાચ સદબુદ્ધિ આવી હશે, કેનાલ ચાલુ થઈ. એટલે ખેડૂતોને દરેક વખતમાં પારિવારિક મુશ્કેલીઓ છે. અત્યારે ખરીફ પાકની અંદર સંપૂર્ણ કચ્છ જિલ્લામાં ખરીફ પાક છે ને નિષ્ફળ ગયો છે અને 18,000 થી વધારે હેક્ટરની અંદર કચ્છમાં દાડમ વાવેલા છે. મેં આજે સવારથી આ વિસ્તાર દાડમની ખેતીનો વિસ્તાર છે, મેં જોયું કે એક ફૂલ નથી, એક ડેડડું પણ નથી. ખેડૂતો એમાં અનેક લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. એટલે ખેડૂત આ બાબતમાં મને તો ખબર નથી પડતી, સરકાર અત્યાર સુધી એક વાત કરવા માટે તૈયાર નથી. એસડીઆરએફ ને એનડીઆરએફ ની યોજનાની વાત કરે છે. એ જે યોજના એની છે 2 હેક્ટરની મર્યાદામાં, એમાં સર્વે થયું છે ને સર્વે થયું છે તો સર્વે પર ક્યાંક ને ક્યાંક લોચા થયા છે. વાસ્તવિકતા જે સર્વે થવું જોઈએ નથી થયું અને હવે કોઈ સર્વે કરવાની મને લાગે આવશ્યકતા નથી. કારણ કે જયારે આટલો બધો પાક બગડી ગયો હોય, આટલો બધી વરસાદ થઈ ગયો હોય, કમોસમી એટલી જયારે વરસાદ થાય ત્યારે મને લાગે સર્વે કરવાની જરૂર નથી. ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે વીમા યોજના હતી એ ગુજરાતમાં જ બેન છે. આપણા પ્રધાનમંત્રી ગુજરાતના હોય અને એ યોજના જ ગુજરાતમાં બેન્ડ હોય તો એના પછી રૂપાણી યોજના લઈ આવ્યા, મુખ્યમંત્રી કિસાન, એનો તો અતો પત્તો નથી. મને લાગે ફાઇલ અપેરાઈ ઉપર ચડી ગઈ છે. એટલે ખેડૂતોને આપવું હોય તો ખેડૂતો ઘણું બધું આપે છે, ખેડૂતોના ભાવ કોક નક્કી કરે છે એટલે તમારે આપવાનું થાય. તમે એમ કહો છો કે મોંઘવારી ગૃહિણીનું બજાર ખોવાઈ જાય છે, ખેડૂતોની હાલત આવી છે એટલે તાત્કાલિક ધોરણે ખેડૂતોની વારે સરકારે આવવું જોઈએ. કિસાન સંઘ જે ખાસ કરીને સીજીભાઈ મગફળીના ભાવ ઘટે છે અને તેલના ભાવ વધી રહ્યા છે અને ખાસ કરીને નવો મંત્રીમંડળ બન્યો છે, તો નવો મંત્રીમંડળ ઉપર શું અપેક્ષા હશે કિસાન સંઘ? જો અમે કિસાન સંઘ ખેડૂતોનું ધ્યાનમાં રાખીને ચાલતું સંગઠન છે, એક એનજીઓ છે, કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલું નથી, બિન રાજકીય છે. કિસાન સંઘ અને ખેડૂતો અને પ્રજા, નવું મંત્રીમંડળ 2.5 વર્ષે બદલે. આ તો યોજના સિસ્ટમ ક્યાંથી ચાલુ થઈ છે એ ખબર નથી પડતી. ને કહો આમ જ્યાં સુધી મને ધ્યાન છે લોકશાહીનું ત્યાં સુધી 5 વર્ષ સુધી જે કઈ રાજા હોય બેસાડ્યો હોય 5 વર્ષ સુધી હોય. આ તો હવે 2.5 વર્ષે પ્રજાનો રોષનો ભોગ બને છે, હું તો એમ કહું છું. એટલે 2.5 વર્ષે બદલાવા પડે છે. નવો માણસ આવે તો નવી અપેક્ષા. એટલે અપેક્ષા તો છે, ખેડૂતોને છે, સંગઠનને છે કે નવો આવ્યા છે, ભલે કોંગ્રેસમાંથી આવ્યા છે કૃષિ મંત્રી આજે થયા, એક સમય રંગાબીલા કીધા છે એને કોંગ્રેસ આજે કૃષિ મંત્રી છે, પણ અપેક્ષા છે એ ખેડૂતનો દીકરો હશે. અને મને મોટી દુઃખની વાત એ છે, અધિકારી અને મારો જ્યાં સુધીનો અનુભવ છે ત્યાં સુધી સંગઠનના ખેડૂતોની વાત કરતા કરતા નેતા હોય તો ભલે, અધિકારી હોય તો ભલે,
એ બધા એમ કે અમે ખેડૂતના દીકરા છીએ, છતાંય ખેડૂતની મુશ્કેલી કેમ નથી સમજી શકતા એ વાતનું ખરેખર ભારોભાર દુઃખ છે. અને પૂર્વ ગૃહમંત્રી કહી છે, પૂર્વ ગૃહમંત્રી એમ કહેતા કે 3 વખત ખેડૂત પાક લેશે, શું કહેશો? મેં કીધું ને કે પૂર્વ ગૃહમંત્રી કોઈ દી મને લાગે ખેતરમાં નહીં ગયા હોય. આ સ્પષ્ટતા છે. ખેતરમાં કોક દી ભાઈ જાવ તો ખબર પડે કે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ શું છે. તમે એમાં બેઠા બેઠા ઓફિસમાંથી ફાકા ફોજદારી કરો કે 3 પાક લે છે. અરે મારા સાહેબ, વડાપ્રધાન ગુજરાતમાંથી દિલ્હીમાં ગયા ને ખેડૂતો 3 પાક લેતા છે, આવું તો કોણે કીધું? સમયસર ખાતર, મેં કીધું ને આજે ખાતરની બરાડ છે, રવિ સિઝનની તૈયારી થઈ ચૂકી છે, પાયાનું ખાતર નથી મળતું. આનાથી મોટી બીજી મુશ્કેલી ક્યાં હોય? કેટલી હોય? પાણી હમણાં આવ્યું છે, હજી કચ્છ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી નર્મદાનું પાણી માત્ર ને માત્ર 25% એ ખેડૂતો એના મેન કેનાલમાંથી 100 ખર્ચે લઈ જાય છે. ખેડૂતોની જે યોજના છે માઇનોર સબ માઇનોર કેનાલની, એ હજી પરિપૂર્ણ નથી થઈ. હું તો આપના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે યોજના પરિપૂર્ણ થાય તો આપણે બધા ડ્રીપથી ખેતી કરીએ, પાણી બચાવીએ, છેવાડા સુધી પાણી પહોંચે. સારી વાત છે. હું અમે હંમેશા, તમે સમજી લેજો કે સપોર્ટ જ કર્યો છે, પણ સરકારની જે નીતિ છે એ બધા ખેડૂતના દીકરા પર ખેડૂતની મુશ્કેલી શું કામ નથી સમજતા એ ખ્યાલ નથી આવતો. 18 તારીખના યાત્રા ક્યાં જશે અને 18 તારીખ પછી કિસાન સંઘનું શું રણનીતિ રહેશે? 18 તારીખની યાત્રા કરમરિયાથી શરૂ થશે અને માં એકલના દર્શન કરીને, આપણે તો હંમેશા આસ્થામાં માનીએ છીએ, જગદંબા હોય તો ભલે, કૃષ્ણ કનૈયા હોય તો ભલે, બલરામ ભગવાન હોય તો ભલે, મેકણ દાદાથી ચાલુ થઈ છે અને એકલ માના દર્શન કરીને આ યાત્રાનો ત્યાં વિરામ થશે. પૂર્ણ વિરામ નહીં, વિરામ થશે. સરકારને સદબુદ્ધિ આપે, સરકાર અમારી વાત સમજે, ખેડૂતોની મુશ્કેલી સમજે, નહીં તો લાભ પાંચમથી ફરીથી નવો રૂટ બનીને નવી નીતિ ઘડીને આગળ યાત્રા વધશે.